તારો થયો અને ઈલુ ઈલુ આ બંને ફિલ્મો અત્યારે સિનેમાઘરમાંથી નીકળી ગઈ છે. મેં અમદાવાદ અને સુરત બંનેના જોયા હતા. બાકી બીજા શહેરોમાં ખબર નહીં ચાલે છે કે નથી ચાલતી, પણ આ મુખ્ય શહેરોમાંથી નીકળી ગઈ એટલે પછી બીજે તો ક્યાંથી હાલવાની. હવે છે ને બંનેના લાઈફ ટાઈમ કલેક્શન મારે તમને કહેવા છે. જો ઈલુ ઈલુનું એવું છું, એ ફિલ્મ 14 ફેબ્રુઆરી આવી વેલેન્ટાઇન, અને 15 જ દિવસમાં ફિલ્મ નીકળી ગઈ. 15 દિવસમાં જ ફિલ્મ નીકળી ગઈ. પણ એક વસ્તુ આ ફિલ્મની એવી હતી કે જે લોકોએ ફિલ્મ જોઈતી ને એ લોકોનું એવું કહેવું હતું કે આ ફિલ્મનો કોન્સેપ્ટ છે ને એ સારો હતો અને થોડો ડિફરન્ટ હતો. જેણે જોઈ છે એને કહું છું. મારા ગ્રુપમાંથી પણ 1-2 જણાએ જોઈ હતી અને મેં પૂછ્યું તો એ કોઈ કીધું કે નહીં, ફિલ્મનો કોન્સેપ્ટ થોડો સારો હતો અને અલગ હતો. મને તો ફિલ્મ જોવાની મજા આવી, આ એના શબ્દો હતા. તો આ ફિલ્મ 15 દિવસમાં નીકળી ગઈ. તો હવે અત્યારે છે ને શું કરે ખબર, ગમે ત્યાં OTTમાં નાખી દેવાય આ ફિલ્મ, કોઈ પણ પ્લેટફોર્મને આપી દેવાય. ભલે પૈસા તો ઓછા જ આવવાના છે, સીધી જ વાત છે, પણ હવે એટલી બધી ખોટ ગઈ છે તો ખોટ ભેગી ખોટ. જો ફિલ્મનો કોન્સેપ્ટ સારો હતો તો પછી લોકો ફિલ્મ OTT પર જોવે જ છે. એ વાત તો એ કન્ફર્મ છે. સિનેમાઘરમાં નથી જોતા એનો મતલબ એમ નથી કે OTT પર નથી જોતા. OTTમાં લોકો ફિલ્મ જોવે જ છે. તો આ ફિલ્મ જો અત્યારે જલ્દી OTTમાં આવી જાય તો લોકો ફિલ્મ જોવે અને કોન્સેપ્ટ સારો હતો તો લોકોને એમ થાય કે ઓહો આટલી સરસ ફિલ્મ હતી તો આપણે કેમ ચૂકી ગયા. તો પછી બીજી વાર એ લોકો ધ્યાન રાખે કે ભાઈ ઓ આપણે પેલી ફિલ્મ ચૂકાઈ ગઈ હતી તો હવે જોઈએ આ ટાઈપનું શું છે. એટલે અસર થાય ટૂંકમાં આવનારી ભવિષ્યની ફિલ્મો માટે. જો કોન્સેપ્ટ સારો હોય તોની વાત છે. એટલે 15 દિવસમાં ફિલ્મ નીકળી ગઈ એ બહુ ખરાબ વાત કહેવાય. 6 દિવસનું ઈલુ ઈલુનું કલેક્શન કહું ને તો 6 લાખ રૂપિયા છે. એટલે એના પછીના 10 દિવસનું આપણે કલેક્શન રોજનું 1 લાખ ગણી લઈએ તો 16 દિવસ છે, 16 દિવસ ફિલ્મ ચાલી તો 16 દિવસ ફિલ્મનું લાઈફ ટાઈમ કલેક્શન કહેવાય. ચાલો માની લઈએ કે 20 લાખ, 20 દિવસ ચાલી તો 20 લાખ રૂપિયા કલેક્શન ગણી લો. ચાલો ફિલ્મનું લાઈફ ટાઈમ કલેક્શન 15 થી 20 લાખની વચ્ચે છે, એનાથી વધારે નથી. આ વાત કન્ફર્મ છે. અને હવે તારો થયોની વાત કરીએ ને તો આ ફિલ્મે લગભગ ફિલ્મનું બજેટ કવર કરી લીધું છે. શરૂઆતના અઠવાડિયામાં ફિલ્મ 3 દિવસ જે રહ્યા ને એમાં ખૂબ સરસ ચાલી હતી, પણ પછી ફિલ્મના જે કલેક્શન છે ને ખૂબ ધીમો થઈ ગયો. ધીમા કલેક્શન થઈ ગયા, પણ કહેવાય ને કાચબાની ગતિએ એટલી ધીમી ફિલ્મ ચાલી, પણ આ ફિલ્મે પણ ટીપે ટીપે સરોવર ભરી લીધું. 1 કરોડ અને 6 લાખ રૂપિયા ફિલ્મનું કલેક્શન 28 દિવસનું છે. અને બીજા 5 દિવસ આપણે પ્લસ કરીએ કે ચાલો 28 દિવસનું 1 કરોડ 6 લાખ છે અને પ્લસ બીજા 5 દિવસ ફિલ્મ ચાલી હશે તો 5 લાખ રૂપિયા એ કલેક્શન આવ્યું હશે. એટલે લાઈફ ટાઈમ કલેક્શન આ ફિલ્મનું આપણે ગણીએ ને તો 1 કરોડ અને 15 લાખ મેક્સિમમ થાય છે નેટ કલેક્શન. 1 કરોડ અને 15 લાખ થાય છે. એટલે બજેટ ફિલ્મનું શેર તો ડેફિનેટલી ફિલ્મનું કવર થઈ ગયું છે. પછી આગળ હવે જે કાંઈ OTTમાં વેચાણ થાય કે જે કાંઈ થાય એ અલગ વાત છે. એટલે 2 ફિલ્મો છે જેના કલેક્શન લાઈફ ટાઈમ આ રીતના હતા. ધન્યવાદ.